હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8, સબ્જેક્ટ ઇંગ્લિશ, સેમેસ્ટર 2, યુનિટ 1, આઈ વિલ બી ધેટ, જેમાં આગળ આજે આપણે અભ્યાસ કરીશું એક્ટિવિટી 2, એ કી ટુ હેવન. હેવન એટલે સ્વર્ગ, કી એટલે ચાવી. એ કી ટુ હેવન, સ્વર્ગમાં જવાની ચાવી. અ પ્લે એટલે નાટક. સીન 1, એના વિશે આગળ અભ્યાસ કરીએ. જુઓ, કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનાલીરામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. કોર્ટિયર એટલે દરબારી. તેનાલીરામન છે, દરબારી 1, દરબારી 2, આ બધા જ રાજાની રાહ જોઈ રહ્યા છે. વેઇટિંગ એટલે રાહ જોવી. ધ કિંગ એટલે રાજા. કોની રાહ જોઈ રહ્યા છે? રાજાની. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. સાઉન્ડ એટલે અવાજ, ટ્રમ્પેટ્સ એટલે હાથીઓનો જે અવાજ આવે એ, એન્ડ ડ્રમ્સ નગારાનો, ઢોલ નગારાનો અવાજ છે એ આવી રહ્યો છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા છે એ જ્યારે દરબારમાં પ્રવેશે છે ત્યારે હાથીઓનો અને ઢોલ નગારાનો અવાજ આવે છે અને રાજા ચાલીને અંદર આવે છે અને બધા જ દરબારીઓ છે એ ઊભા થઈ ગયા છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર સેઝ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. તેનાલીરામન અને બીજા દરબારીઓ છે બધા એ રાજાને ગુડ મોર્નિંગ વિશ કરે છે. મેજેસ્ટી એ રાજા માટે સંબોધાયેલો શબ્દ છે. ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. રાજા પણ સામે ગુડ મોર્નિંગ વિશ કરે છે અને પૂછે છે કે મારા મંત્રીઓ આજે ક્યાં છે? મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ, ટુડે એટલે આજે. રાજાએ શું પૂછ્યું કે આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. રોડ પ્રોજેક્ટ રસ્તાના નવા પ્રોજેક્ટ વિશે રાજાને એના મંત્રીઓ સાથે ચર્ચા કરવી છે. એટલે એ પૂછે છે કે મારા મંત્રીઓ આજે ક્યાં છે? મારે તેની સાથે નવા રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવાની છે એમ. કોર્ટિયર 2 સેઝ, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. બીજા એક દરબારીએ શું કહ્યું? મહારાજ, મહાન સાધુ છે આ દિવસોમાં આપણા રાજ્યમાં આવ્યા છે એમ. મેજેસ્ટી એટલે મહારાજ. એ ગ્રેટ સાધુ, મહાન સાધુ, સંત, મહાન સાધુ. કિંગડમ એટલે રાજ્ય. ધીસ ડેઝ આ દિવસોમાં એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. અને મંત્રીઓ છે એ સાધુને કેમ્પ પર મળવા ગયા છે. નેક્સ્ટ જોઈએ. ધ કિંગ સેઝ, અ સાધુ, અ ગ્રેટ સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ. રાજાને આશ્ચર્ય થાય છે એટલે રાજા પૂછે છે સાધુ એ પણ મહાન સાધુ. ગ્રેટ એટલે મહાન. મહાન સાધુ આવ્યા છે એમ. આ સાધુ કોણ છે? એવો પ્રશ્ન રાજા છે એ પૂછે છે. આઈ ડોન્ટ નો એનીથિંગ. મને તો આના વિશે કાંઈ જ ખબર નથી. આઈ ડોન્ટ નો એટલે કે હું આના વિશે કાંઈ જ જાણતો નથી. અબાઉટ હિમ એટલે કે આ સાધુ વિશે, તેમના વિશે હું કાંઈ જ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રામન? એટલે રાજા કોને પૂછે છે? તેનાલીરામનને પૂછે છે કે શું તને આના વિશે કાંઈ ખબર છે? જુઓ નેક્સ્ટ. તેનાલીરામન શું આન્સર આપે છે? રામન સેઝ, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. તેનાલીરામન કહે છે કે મહારાજ, મેં આ સાધુ વિશે સાંભળેલું
છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. તે હિમાલયમાંથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તે શું કરી શકે છે? સાધુ છે એ તો કહ્યું છે કે સાધુ છે એ સિક્કાઓ છે, પછી પવિત્ર રાખ છે, ફ્રૂટ ફળો છે, તેને હવામાંથી ઉત્પન્ન કરી શકે છે. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, કોઇન્સ એટલે સિક્કાઓ, હોલી એશ એટલે પવિત્ર ભસ્મ કે પવિત્ર રાખ, ફ્રૂટ્સ એટલે ફળો. તો શું કહ્યું છે કે સાધુ છે એ સિક્કાઓ છે, પવિત્ર ભસ્મ છે, ફળ છે, તે હવામાંથી ઉત્પન્ન કરી શકે છે. જુઓ નેક્સ્ટ. courtier one says, and there is a long queue of people in front of his tent every day. એક દરબારીએ શું કહ્યું? અને લાંબી લાઈનો છે લોકોની, તે આ સાધુના ટેન્ટની બહાર દરરોજે આટલી જ લાંબી લાઈનો હોય છે એમ. લોંગ ક્યુ એટલે લાંબી લાઈન, ઓફ પીપલ લોકોની, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, હિઝ ટેન્ટ તેનો જે ટેન્ટ એ જગ્યાએ રહે છે ત્યાં દરરોજ લોકોની ખૂબ લાંબી લાઈન હોય છે એમ. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. લોકો છે એ એમને શું ઓફર કરે છે સાધુને? તો કે એને સિક્કાઓ, સોનાના સિક્કાઓ આપે છે, ગોલ્ડ કોઇન્સ સોનાના સિક્કાઓ આપે છે, ક્લોથ્સ કપડાઓ આપે છે, એનિમલ્સ પ્રાણીઓ આપે છે, ગ્રેન્સ અનાજ આપે છે, વેજીટેબલ્સ શાકભાજીઓ આપે છે, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ સૂકા મેવા પણ આપે છે. જુઓ નેક્સ્ટ. courtier 2 says he can cure any illness by puja. બીજો દરબારી શું કહે છે કે તે કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેને પૂજા દ્વારા દૂર કરી શકે છે એમ. ક્યોર એટલે કે એનો ઉપચાર કરવો, ઇલનેસ એટલે બીમારી, બાય પૂજા એટલે કે પૂજા કરી અને તે કોઈ પણ બીમારી છે એનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. નીડ એટલે જરૂર, પે એટલે ચૂકવવું, બિગ સમ મોટી રકમ. પરંતુ તમારે આના માટે શું જરૂર પડે છે? તો કે એના માટે મોટી રકમ છે એ એને ચૂકવવી પડે છે. કોને ચૂકવવી પડે છે? સાધુને ચૂકવવી પડે છે. જોઈએ નેક્સ્ટ. I want to know more about this sadhu, but you can go now. I will discuss about this sadhu with Raman only. રાજા શું કહે છે કે હું આ સાધુ વિશે વધારે જાણવા ઈચ્છું છું. વોન્ટ એટલે ઈચ્છવું, નો મોર વધારે જાણવા ઈચ્છું છું એમ. બટ યુ કેન ગો નાવ પરંતુ તમે બધા હવે જઈ શકો છો એમ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. માત્ર મારે તેનાલી રામન સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરવી છે. ધ courtiers leaves. બીજા બધા જ દરબારીઓ દરબાર છોડી અને ગયા. ધ કિંગ સેઝ, રામન વોટ ડુ યુ થિંક. જુઓ રાજા છે એ તેનાલી રામનને શું પૂછે છે? વોટ ડુ યુ થિંક એમ. તું શું વિચારે છે? ઇઝ હી એ રિયલ સાધુ. રામનને પૂછે છે કે શું તે ખરેખર સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. રાજા શું કહે છે કે સારા સાધુઓ છે, સંતો મહાત્માઓ છે, એ ક્યારેય પોતાની સેવા આપવા બદલ ક્યારેય પૈસાનો કોઈ જ પ્રકારનો ચાર્જ લેતા નથી. નેવર એટલે ક્યારેય નહીં, ચાર્જ મની પૈસાનો ચાર્જ એમ, એ ક્યારેય લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. રાજાને પણ થોડી એના ઉપર શંકા છે એટલે એ તેનાલી રામનને શું કહે છે કે આપણે આ સાધુ ઉપર નજર રાખવી પડશે, નજર રાખવાની જરૂર છે. નીડ એટલે જરૂરિયાત, કીપ એટલે રાખવું, વોચ એટલે નજર એમ, તેના ઉપર આપણે નજર રાખવાની જરૂર છે.
જુઓ નેક્સ્ટ. રામન સેઝ યસ યોર મેજેસ્ટી આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. તેનાલી રામન શું કહે છે? હા મહારાજ, મને પણ એવું અનુભવું છું એમ હું કે આ સાધુ છે એમાં કંઈક ખોટું છે, એમ કંઈક ખોટું થઈ રહ્યું છે એવું હું પણ અનુભવું છું, એવું તેનાલી રામન રાજાને કહે છે. ફીલ એટલે અનુભવવું, સમથિંગ એટલે કંઈક, રોંગ એટલે કંઈક ખોટું થાય છે એવું હું પણ અનુભવું છું, એવું રાજાને કહે છે. The king says, Raman, go to his camp and find out more about this sadhu. તેના રાજા છે એ તેનાલી રામનને કહે છે કે ગો ટુ હિઝ કેમ્પ, તમે છે એ સાધુના કેમ્પ પર જાઓ અને એના વિશે બધું શોધીને લઈ આવો. ફાઇન્ડ આઉટ એટલે શોધવું, મોર એટલે વધારે, અબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશે વધારે માહિતી શોધીને તમે લઈ આવો. રામન સેઝ સર્ટેનલી સર. સર્ટેનલી એટલે ચોક્કસ. રામન શું કહે છે કે ચોક્કસ સર. હવે સીન 2 આપણે જોવાનો છે. જોઈએ આગળ. ધ વિલેજ, એક ગામનું દ્રશ્ય બતાવ્યું છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન એ પ્લેટફોર્મ અંડર એ ટ્રી. અંડર એ ટ્રી એટલે ઝાડની નીચે, બરાબર. પ્લેટફોર્મ એક ઝાડની નીચે ઓટલા જેવું છે એમ. સિટિંગ ત્યાં બેઠા છે. સેફ્રોન કુર્તા, ઓરેન્જ કલર, કેસરી કલર જેવો એણે કુર્તો પહેર્યો છે. સાધુનો દેખાવ કેવો છે? તો કે એ સાધુ વિથ એ લોંગ બિયર્ડ, મોટી લાંબી દાઢીવાળા સાધુ છે. એ કેસરી કલરનો કુર્તો પહેરી અને ઝાડની નીચે બેઠા છે. હિઝ આઈસ આર ક્લોઝડ, તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ. સમ પીપલ, કેટલાક લોકો, આર વેઇટિંગ, રાહ જોઈ રહ્યા છે. શેની રાહ જોઈ રહ્યા છે? ફોર હિમ ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ. બ્લેસ એટલે આશીર્વાદ આપવા, ઓપન હિઝ આઈસ આંખો ખોલવી. સાધુ છે એ હમણાં જ એની આંખો ખોલશે અને તેમને આશીર્વાદ આપશે, એની લોકો રાહ જોઈ અને ઊભા છે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. તેનાલી રામન છે એન્ટર થાય છે, પ્રવેશે છે એમ, અને સ્ટેન્ડ્સ ઊભા રહી જાય છે. અમોંગ ધ પીપલ લોકોની પાસે જઈ ને તેનાલી રામન પણ એની સાથે ઊભા રહી જાય છે. વિલેજર વન સેડ, સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈસ. ડિવાઇન એટલે દિવ્ય, આઈસ એટલે આંખો, ઓપનિંગ એટલે ખોલે છે. એ ગ્રેટ સેન્ટ, સેન્ટ એટલે પણ સાધુ. શું કે છે કે સાયલેન્સ, બધા મૌન રહો એમ. લુક ધેર, જુઓ, અહીં હમણાં જ સાધુ છે, મહાન સાધુ છે, એ એની દિવ્ય આંખો ખોલશે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. બોઝ એટલે નમન કરવું. એવરીવન દરેક લોકો છે એ સાધુને નમન કરે છે. વિલેજર 2 સેઝ, પ્લેસિંગ એ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. વિલેજર 2 એક ગામનો બીજો વ્યક્તિ છે એ સાધુ પાસે આવી અને એની સામે એક મોટો કોથળો છે, મોટું બેગ, મોટું બાચકું છે, મોટો કોથળો છે એ એની સામે મૂકે છે. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. એડવાઇઝ મી માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. વિલેજર 2 છે સાધુ પાસે આવી અને એક મોટો બધો કોથળો મૂકે છે અને પૂછે છે કે યોર હોલીનેસ એટલે કે તમે કેટલા બધા પવિત્ર છો એમ. પ્લીઝ એમ મહેરબાની કરી વિનંતી કરે છે કે એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, સેક ઓફ રાઈસ એટલે કે રાઈસ એટલે ચોખા. આ ચોખાની ગુણ છે એનો તમે સ્વીકાર કરો એમ. એડવાઇઝ મી અને મને સલાહ આપો, માય લોર્ડ મારા ભગવાન એમ. હાઉ આઈ કેન બીકમ રીચ, હું કેવી રીતે પૈસાદાર બની શકું
એના માટે મને સલાહ આપો. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. સાધુ છે સાઇન એટલે ઈશારો કરે છે. કોને ઈશારો કરે છે? તેમના આસિસ્ટન્ટ જે છે એમને એ ઈશારો કરે છે અને કહે છે કે આ બાચકું છે એ તમે લઈ લ્યો એમ, આ કોથળો છે એ તમે લઈ લ્યો એમ. જુઓ નેક્સ્ટ. સાધુ સેઝ ટુ ધ વિલેજર. સાધુ છે એ વિલેજરને કહે છે. શું કહે છે? માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ. શું કહે છે કે મારા પ્રિય બાળક, હું તારી આ ભેટ છે એનાથી હું ખૂબ જ ખુશ થયો છું એમ. નાવ ડોન્ટ વેરી. હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. ડેફિનેટલી, ચોક્કસ. સાધુ શું કહે છે કે હવે હું ચોક્કસ તને પૈસાદાર બનાવી દઈશ એમ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. સાધુ શું કહે છે કે એના માટે આપણે પૂજા કરવાની જરૂર પડશે, એ પણ તારા ઘરે આપણે પૂજા કરવી પડશે એમ. જુઓ, વિલેજર 2 સેડ થેન્ક યુ યોર હોલીનેસ. આઈ એમ સો લકી. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. વિલેજર 2 હજી પૂછે છે, આભાર માને છે, તમે ખૂબ જ પવિત્ર છો. સાધુને એવું કહે છે અને કહે છે કે હું પણ ખૂબ નસીબદાર છું એમ, લકી છું. હવે તમે મને કહો કે હજી મારે શું કરવાની જરૂર છે એમ. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. સાધુએ શું કહ્યું? વહાલા બાળક, હજી હવે મારે 2 સોનાના સિક્કા છે એની જરૂરિયાત છે એ પૂજા માટે પડશે એમ. હવે નેક્સ્ટ જોઈએ. વિલેજર 2 સેઝ ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. અને એ શું કહે છે વિલેજર કે હા બરાબર છે એમ, કે હું તમને 2 સોનાના સિક્કા આપીશ એમ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. સાધુ કેવા આશીર્વાદ આપે છે જુઓ, કે તારું કલ્યાણ થાય એમ અને તું લાખોપતિ બની જાય એમ. એવા આશીર્વાદ સાધુ છે એ વિલેજરને આપે છે. નેક્સ્ટ, ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ. વિલેજર પાછો 2 સોનાના સિક્કા લઈ આવી અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ કેરફુલી. તેનાલી રામન આ બધું જ ધ્યાનથી જોવે છે એમ. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ્ડ ધ વિલેજર્સ. પુટ્સ એટલે મૂકી દેવું એમ. ઇન્ટુ હિઝ પોકેટ પોતાના ખિસ્સામાં એમ. બ્લેસીસ ધ વિલેજર્સ અને વિલેજરને આશીર્વાદ આપે છે. સાધુએ 2 સોનાના સિક્કા પોતાના ખિસ્સામાં મૂકી દીધા અને એ વિલેજરને આશીર્વાદ આપ્યા. રામન pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. જુઓ, તેનાલી રામન છે દોડીને એકદમ ક્રાઉડ છે, ભીડ છે લોકોની, એને સાઈડ કરી દે છે, બાજુ પર ખસેડી અને પોતે દોડી અને સાધુ પાસે જાય છે. He falls at his feet. ફોલ્સ એટલે પડવું, ફીટ એટલે પગ. તેનાલી રામન દોડીને સાધુ પાસે જઈ અને તેના પગમાં પડે છે. જુઓ નેક્સ્ટ. રામન સેઝ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. તેનાલી રામન કહે છે તમે ખૂબ જ પવિત્ર છો એમ, વિશ્વમાં મહાન સાધુ તમે છો એમ, હવે મને પણ આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. સાધુ કહે છે કે ઊભો થા મારા બાળક એમ, ટેલ મી યોર પ્રોબ્લેમ, તારે શું સમસ્યા છે મને કહે એમ. રામન સેઝ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ એ હેપી ફેમિલી, બટ આઈ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. તેનાલી રામને શું કહ્યું કે મારા ભગવાન, મારી પાસે જીવનમાં બધું જ છે એમ. આઈ હેવ એ બિગ હાઉસ, મોટું ઘર છે મારે, અ લોટ ઓફ મની, ઘણા બધા પૈસા છે, એન્ડ એ હેપી ફેમિલી, અને ખુશી કુટુંબ પણ છે, પરંતુ તમે એવું કંઈક કરો કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું.
હેવન એટલે સ્વર્ગ, આફ્ટર માય ડેથ એટલે મૃત્યુ પછી. તેનાલીરામને શું માગ્યું સાધુ પાસે? કે મારી પાસે બધું જ છે, પણ તમે એવું કંઈક કરો કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. સાધુ છે એ કહે છે કે આ તો મારા માટે બહુ સરળ વસ્તુ છે, એમ નજીક આવે એમ. રામન goes very near the sadhu. Suddenly he plucks out a hair from the sadhu's beard. Beard એટલે દાઢી, hair એટલે વાળ, plucks એટલે ખેંચીને કાઢવું, એમ ચૂંટવું. સડનલી અચાનક, એકાએક. રામન છે એ ખૂબ નજીક સાધુની જાય છે અને શું કરે છે કે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી અને કાઢે છે. સાધુ સેઝ આઉચ. સાધુ છે જ્યારે એ ખૂબ જ એને દુઃખ થાય છે, એમ કષ્ટ થાય છે, પીડા થાય છે, એટલે એ આવી રીતે બૂમો પાડે છે. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. તેનાલી રામન શું કરે છે હવે? હોલ્ડ્સ એટલે પકડી રાખવું, હેર અપ પ્રાઉડલી બહુ ગર્વથી તેનાલી રામન છે એ હાથમાં સાધુનું દાઢીનો એક વાળ પકડી અને ક્રાઉડ જેટલા પણ લોકો ઊભા છે એને સંબોધી અને કહે છે. શું કહે છે જુઓ. રામન સેઝ આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. તેનાલી રામન શું કહે છે કે હું વિશ્વમાં સૌથી નસીબદાર વ્યક્તિ છું, એમ. આઈ હેવ ધ મેજિકલ હેર. મેજિકલ એટલે જાદુઈ, હેર એટલે વાળ. શું કે છે? મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. અને આ વાળ છે એ મને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તે ખૂબ જ વધારે પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ એ ફ્રી ટિકિટ ટુ હેવન. તો એની દાઢીમાં રહેલો દરેક વાળ છે એ તો આપણા માટે સ્વર્ગમાં ફ્રીમાં જવા માટેની ટિકિટ છે. એવું તેનાલી રામન લોકોને સંબોધી અને કહે છે. વિલેજર 2 says, I also want to go to heaven rather than become rich in this world. Your holiness, allow me to pluck a hair. જુઓ, હવે વિલેજર 2 શું કહે છે કે મારે પણ પૈસાદાર નથી બનવું, હવે મારી એવી ઈચ્છા નથી, એમ. એના કરતાં તો હું સ્વર્ગમાં જાઉં એ વધારે ઈચ્છું છું, એમ. તમે ખૂબ જ પવિત્ર છો, તો મને પણ તમારી દાઢીનો એક વાળ છે એ આપો, એમ. જુઓ નેક્સ્ટ. ધ સાધુ પ્રોટેક્ટ્સ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. પેન એટલે દુઃખ, ક્રાય એટલે રડવું. જુઓ, સાધુ છે એ પ્રોટેક્ટ એટલે પોતાનું રક્ષણ કરવા માટેના ખૂબ પ્રયત્ન કરે છે, પોતાને બચાવવા માટે. પરંતુ વિલેજર છે એ સાધુની દાઢીમાંથી એક વાળ તોડી લે છે અને ફરી પાછા સાધુ છે એ દુઃખી થઈ અને રડવા લાગે છે. વિલેજર 3 says, one for me too. હવે ગામનો ત્રીજો માણસ કહે છે કે મારે પણ જોઈએ છે સાધુની દાઢીનો એક વાળ, એમ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો છે એ સાધુની આજુબાજુ સાધુને ઘેરી લીધા બધાએ અને બૂમો પાડવા લાગ્યા. રામન says, my lord, please do not say no to your followers. Give them a key to heaven. તેનાલી રામન શું કહે છે? મારા ભગવાન, તમે તમારા જે અનુયાયીઓ છે, ફોલોવર્સ એટલે અનુયાયીઓ જે છે, તેને તમે ના પાડશો નહીં. તેમને સ્વર્ગમાં જવા માટેની ચાવી આપો, એટલે કે તમારી દાઢીનો એક વાળ તે બધાને આપો, એમ. The sadhu tries to escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. The sadhu tries to escape. એટલે કે આમાંથી છુટકારો મેળવવાના પ્રયત્ન સાધુ કરે છે, તે પડી જાય છે અને people run after him એટલે કે લોકો તેની પાછળ જાય છે, એમ. The fake sadhu એટલે ઢોંગી સાધુ, એમ. runs for his life તેનો જીવ બચાવવા માટે ભાગે છે. People chase him એટલે તેની પાછળ દોડવું, લોકો તેની પાછળ દોડે છે. Raman says, so
ધેટ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તેનાલી રામન કહે છે કે જુઓ આ સાધુ છે એની સત્યતા શું છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. લોકોને સમજાવે છે કે એ સાધુ માત્ર તમારા પૈસા અને તમારી પાસેથી ભેટ મેળવવા ઈચ્છતો હતો. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે કેવી રીતે પૈસાદાર બની શકીએ? તો કહ્યું છે કે વર્કિંગ હાર્ડ, સખત પરિશ્રમ અને મહેનતથી વધારે પૈસા આપણે કમાઈ શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુ લાઈક ધીસ. નીડ એટલે જરૂરિયાત, ગીવ એટલે આપવું, અવર અર્નિંગ્સ આપણી કમાણી, પૈસા કમાયેલા છે એ. આના જેવા ઢોંગી સાધુઓને આપણે આપણી કમાણીના પૈસા છે એ આપી દેવા જોઈએ નહીં. જુઓ નેક્સ્ટ, વિલેજર 2 સેઝ ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. વિલેજર 2 શું કહે છે કે મારા 2 સોનાના સિક્કાઓ જે એમણે આપ્યા હતા ને સાધુને. રામન સેઝ ડોન્ટ વેરી, ચિંતા ન કરો એમ. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. અરેસ્ટ એટલે પકડી લેવું એમ. રાજાના માણસોએ તે સાધુને પકડી લીધા છે એમ. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. તમને દરેકને પૈસા છે તમારા એ પાછા મળી જશે એમ. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને તેનાલી રામન છે એ દરબારમાં પાછા ફરે છે. આ આપણે તેનાલી રામન વાળી સ્ટોરી સમજી ગયા. એના આધારે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન સમજીશું. નીચે આપેલા પ્રશ્નો અને તેના જવાબ જોઈએ. ક્વેશ્ચન નંબર 1, વુ વેર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાની રાહ કોણ જોઈ રહ્યા હતા? આન્સર, તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 વેર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલી રામન ને દરબારીઓ છે તે રાજાની રાહ જોઈ રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 2, વાય વોઝ ધ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ મેડ. શા માટે હાથીઓનો અને ઢોલ નગારાઓનો અવાજ આવી રહ્યો હતો? આન્સર, બીકોઝ ધ કિંગ વોકડ ઇન ધ કોર્ટ. કારણ કે રાજા છે એ દરબારમાં આવી રહ્યા હતા ચાલીને. ક્વેશ્ચન નંબર 3, વુ આસ્ક્ડ અબાઉટ ધ મિનિસ્ટર્સ. કોણ મંત્રીઓ વિશે પૂછે છે? આન્સર, ધ કિંગ આસ્ક્ડ અબાઉટ ધ મિનિસ્ટર્સ. નંબર 4, ક્વેશ્ચન નંબર, વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ. રાજા છે એ મંત્રીઓ સાથે શેની ચર્ચા કરવા ઈચ્છતા હતા? આન્સર, ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ અબાઉટ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર. રાજા છે એ મંત્રીઓ સાથે નવા રોડના પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા ઈચ્છતા હતા. ક્વેશ્ચન નંબર 5, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો. રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? આન્સર, ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ સાધુસ કેમ્પ. રાજાના મંત્રીઓ સાધુના કેમ્પ પર ગયા હતા. ક્વેશ્ચન નંબર 6, ફ્રોમ વેર ડીડ ધ સાધુ કમ. સાધુ છે એ ક્યાંથી આવ્યા હતા? આન્સર, સાધુ કેમ ફ્રોમ ધ હિમાલયાસ. ક્વેશ્ચન નંબર 7, વોટ કેન સાધુ ડુ. એ સાધુ શું કરી શકતા હતા? આન્સર, સાધુ કુડ પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. સાધુ છે એ હવામાંથી સિક્કા છે, પવિત્ર ભસ્મ છે, ફળો છે તે ઉત્પન્ન કરી શકતા હતા. ક્વેશ્ચન નંબર 8, વોટ ડીડ વિલેજર 2 ઓફર ધ સાધુ. વિલેજર 2 છે એ સાધુને શું ઓફર કરી હતી એણે? આન્સર, વિલેજર 2 ઓફર્ડ અ શેક ઓફ રાઈસ ટુ ધ સાધુ. ચોખા ભરેલું બાચકું છે, કોથળો છે તે સાધુને ઓફર કરી હતી. ક્વેશ્ચન નંબર 9, વુ ટુક અવે ધ શેક. એ કોથળો છે એ કોણ લઈ ગયું? આન્સર, સાધુસ આસિસ્ટન્ટ ટુક અવે ધ શેક. ક્વેશ્ચન નંબર 10, વાય ડીડ વિલેજર 2 ઓફર અ શેક ઓફ રાઈસ ટુ ધ સાધુ. શા માટે એ વિલેજરે સાધુને ચોખા ભરેલો કોથળો આપ્યો હતો? એ શું બનવા માંગતો હતો? આન્સર, બીકોઝ વિલેજર 2 વોન્ટેડ ટુ બીકમ રીચ. કારણ કે એ વિલેજર છે એ પૈસાદાર બનવા ઈચ્છતો હતો.
ક્વેશ્ચન નંબર 11, હુ સેડ ધીસ? એડવાઇઝ મી માય લોર્ડ. હાઉ કેન બીકમ અ રીચ? કેવી રીતે પૈસાદાર બની શકું? આવું એના માટે સલાહ આપો. આ વાક્ય કોણ બોલે છે? આન્સર, વિલેજર 2 સેડ ધીસ સેન્ટેન્સ. આ વાક્ય વિલેજર 2 બોલે છે. ક્વેશ્ચન નંબર 12, વોટ ડીડ સાધુ નીડ ફોર ધ પૂજા? પૂજા માટે સાધુને શેની જરૂર પડી હતી? આન્સર, સાધુ નીડ 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. સાધુને પૂજા કરવા માટે 2 સોનાના સિક્કાની જરૂર હતી. થેન્ક યુ.